કઈ રીતે શું કાંઈ ખબર નહીં. આમ તો બચાવ છે ડ્રાઈવર. ક્યાં ઉતાર દીધી है? देखो दोस्तों दोस्तों बुलाती है मगर जाने का नहीं. लाइट लेके खड़ी है. રાજસ્થાની ધાબુ ઓડિશા કટક. આપણે અહીંયા રોકાયા છીએ. રાત્રે અહીંયા હોલ્ડ કર્યો હતો. સવારે ચા પાણી નાસ્તા કરી લીધા છે. બપોરે જમી ભવી અને પછી જઈશું આપણે અહીંથી ભુવનેશ્વર. કટકનું કામ ખતમ, ભુવનેશ્વરનું કામ સ્ટાર્ટ. ત્યાં લોકો કામ કરે છે. કામ ખતમ થાય એટલે ફોન આવે કે આઈને બોક્સ લઈ જાઓ એટલે લઈ આવશું. કલકત્તાવાળો હાઈવે છે, બાયપાસ ઉપર છીએ આપણે. બહુ જગ્યા ઘણી બધી છે, સિક્યુરિટી સારી છે, લાઇટ પાણી બધું સુવિધા સારી છે. અને બીજી આવી કોઈ હોટલ નથી આજુબાજુમાં. ખાઈ પીને આરામ કરીએ પછી કીધું ફોન આવે નીકળીએ. ચલો ત્યારે જમવાનો ટાઈમ થાય જમી લઈએ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ કર્યું નહોતું હોવાનું કરી દઈએ. આવી ગઈ છે. શું છે જમવાનું? ચણાનું શાક છે, શું છે મિક્સ સબ્જી છે, દાળ છે, દહીં દહીં રોટી બોટી આવે. જો આપણી થાળી આવી ગઈ છે મિત્રો. આવડો મોટો રોટલો બાજરીના રોટલા જેવડો અને દહીં છે. નાખો એક કટોરી ભરીને દહીં. ચાલો ત્યારે 12 વાગ્યા જમી લઈએ. આપણે કટકથી હવે નીકળી ગયા છીએ. કટકથી રિટર્ન. ચાલો ભુવનેશ્વર કેન્સલ. ઓડિશા બાય ટાટા. નીકળીએ ત્યારે ઘર માટે. ચાલો નવો ટોલ બની રહ્યો છે ભાઈ. રાતે ભીડાઈ ગયેલા છે, ધ્યાન રહ્યું નહીં હોય. સીધી છે. હા શું થયું છે વિચારો. આ ગાડીની હાલત જુઓ. ડ્રાઈવર કંડક્ટરનું શું થયું છે, કઈ રીતે શું કાંઈ ખબર નહીં. આમ તો બચાવ છે ડ્રાઈવરનો, કંડક્ટરની ખબર નહીં. નવો ટોલ છે, ચાલુ નથી થયો. વરસાદનો માહોલ થઈ ગયો છે. આવવાની તૈયારી. કાળો ડામર શું કહે પેલા વાદળા દેખાઈ રહ્યા હે. કાળા ડીબામ જઈ રહ્યા પાણી ભરવા. પાણી ભરીને આવે એટલી વાર હે. પંપ છે આ રહ્યો. હવે છે માથાકૂટ. બેમાંથી એકે નળી કે આમાં નહીં આવે. જાઓ નહીં મળે. સીએનજી હોવા છતાં યાર પેટ્રોલમાં ચાલવાનું ના પાડે. ચલો કે નહીં આવે આમાં. જાઓ નહીં ભરી જાય. ચાલ્યો નહીં. અને હવે આપણે 50 કિલોમીટર સુધી આમને પેટ્રોલમાં હેડવાનું પડે. બીજો પંપ 50 કિલોમીટર બતાવે. 50 કિલોમીટર પછી શું ખબર યાર આવી ભાઈ ખબર પડે શું નાટક છે એ લોકોના. આવું છે બધું. તારે શું કરીએ. ચાલો ત્યારે મજા લેતા જાઓ તારે જંગલના પહાડના. ચાલો 50 કિલોમીટર તેલ લેવા ગયું, પેટ્રોલ તેલ લેવા ગયું. આનંદ માણો. કુદરતે આપી મસ્ત નજારો જોવાનો. મજા કરો. પહાડો સુંદર સુંદર છે, ગામડાઓ મસ્ત મસ્ત છે. મસ્તીના સફેદ ફૂલ છે. વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. ફૂલ ટાઈપ જે બને છે કઈ રીતે અહીંયા જબરજસ્ત. રોડની શોભા વધારે છે. જો વાહ વાહ છે. શું કઈ રીતે બને ખબર નહીં. છે મસ્ત. કામ ચાલુ છે NH44. બંદર બેઠા છે બધા. જો અહીંયા બે બેઠા, અહીંયા બેઠા. વરસાદના બે ગયા. બે આ બેઠા. જો બેઠા. શું કરો લ્યા વરસાદના? હા તારો ઘરે આવી ગયા બહાર ઝાંખડિયા મારવા રોડ ઉપર. શું જોવું હશે અહીંયા રોડ ઉપર? ગાડીઓ જોવા આવ્યા હોય એ બાજુ નહીં. જતા રહો ઘરે. જાઓ વરસાદ આવી ગયો. જાઓ કરો. રાહ જોતા છે બધા. આવી ગયા રોડ ઉપર મારા બેટાના. જો એટલે ખાડા ખાડા મૂકવામાં ગાડી બંધ પડી. લાઈન લાગી. જોજો હવે કેટલી લાઈન છે. બે સાઈડ વનવેમાં એક ગાડી બંધ થાય એટલે બે સાઈડ બ્લોક થાય. સિંગલ લાઈન ચાલુ છે. પેલી બાજુ કામ ચાલુ રોડનું. સિંગલ લાઈનમાં જતો મારી. જો ચા નાસ્તાની કીધેલી જેવી છે. ચા નાસ્તાના ગલ્લા. ચા નાસ્તાનો ગલ્લો છે. બાજુમાં કંઈક હોટલ જેવું છે પણ બંધ છે. રોડના કામ ચાલુ છે વર્ષોથી. પૂરો થતા વર્ષો લાગશે. NH44 સુરત કલકત્તા. કેટલા બધા આવી ગયા બારે ધીંગા મસ્તી કરવા. જો ઢગલો હે.
ધોળિયું શું કરે મારું? આ ધોળિયું એક અલગ પડે જો. ટો કરે છે, બીજો પંપ આવતો નહીં. મંદિર સરસ છે, જ્યાં સારું છે. બઢામ બોલ કરે. દમ ધોકાર પાણી જાય છે ને આ બાજુથી આવે જાય છે. મંદિર સુંદર છે. જલેબીની ઘોષણામાં કંઈક લખ્યું છે, પંચાયતો વાંચો તો ગામના નામ લખ્યા છે. ગામ આવ્યું છે ખરું. એક પંપ માટે ગયા પણ એ પંપમાં રિપેરિંગ ચાલુ, યુટર્ન મારીને ગયા ના મેળ આવ્યો. બીજું 8-9 કિલોમીટર પછી હવે ત્રીજા પંપ, એક ગયો બીજો ગયો, હવે ત્રીજો પંપ. ચાલે રાખો પેટ્રોલમાં. હજુ 8-9 કિલોમીટર પછી જોઈએ શું કહે ત્રીજા પંપ પર. ટાટા સ્ટીલની ફેક્ટરી આવી. ટાટા સ્ટીલની ફેક્ટરી અહીંયા છે ખરી ભાઈ. સિટી આવ્યું છે ખબર નહીં. 10 કિલોમીટર છે એટલે આ કયું છે ખબર નહીં. ગાડીઓ તો વળે છે, આપણે સીધી બતાવે. કદાચ આ બાયપાસ હશે. આ બાજુ બાયપાસ જ છે. આ અંગુલ સિટીનો બાયપાસ છે. Turn right at National Highway. બાયપાસનો તો મેળ ના આવ્યો, અંગુલ સિટી જ છે. અને બાયપાસની જગ્યાએ સિટીમાં થઈને જ જવું પડશે. કેમ કે આપણો જે બતાવે છે પેલો સીએનજી પંપ એ આ રૂટ ઉપર જ બતાવે છે આગળ. એ તો બાયપાસ ખબર ને ક્યાં ક્યાં થઈને જતો હતો. બહુ લાંબો રૂટ હતો ને આપણે આ મેળ નહોતો આવતો. ઊભા રાખીને જોઈ લીધું મેપમાં. એથી પાછા વળો કે ત્યાં ક્યાંય ગુડાવું નહીં અને ત્યાં તમારો ડોહો છે સીએનજી મળશે નહીં. તમારો યુટર્ન જો આવી ગયા છે અંગુલ સિટીમાં. સિટી છે ભાઈ, સિટી અંગુલ. બધા સ્ટેચ્યુ બધા અંગુલ સિટી પૂરું આવી ગયા બહાર. આપણે અંગુલથી બહાર સંબલપુર 153 ને આપણે તો ત્યાં જવાનું છે. બીજું જે કાંઈ જલેબીના ઘૂંસડા લખ્યા હોય કોઈ મતલબ નહીં. ડાયવર્જન ચાલો ડાયવર્જન ખતમ. તો આગળ આવ્યો તો ખરો સીએનજી લખેલો પંપ. કટ હોય અહીંયાથી વળાઈએ. ત્રીજો પંપ આવે, ત્રીજો અહીંયાથી નીકળ્યા, ત્રીજો પંપ આવ્યો. ચલો મળી જાય તો આટો મારીએ જોઈ લઈએ હું ક્યાં આવે. 134 કિલોમીટર આપણે આવ્યા કટકથી આગળ. 3 પંપ ગયા. પહેલા પંપે શું કીધું નથી નોઝલ નથી. બીજા પંપે રિપેરિંગ અને ત્રીજા પંપે ગેસ મળી ગયો. એવું હતું રાતે આપણું પ્લાનિંગ એવું હતું કે કટકથી જવાનું હતું આપણે ભુવનેશ્વર. એ 2 પોઈન્ટ હતા એટલે કીધું આપણે 40-50 કિલોમીટર ચાલે એવું અને જવાનું 40 કિલોમીટર. એમાં 3-4 પંપ બતાવે છે તો કીધું આપણે ત્યાં આગળ જઈએ એટલે વચમાં નખાઈ દઈશું. તો રાતે નહીં પુરાવો ગેસ એટલે પુરા નહીં ને 20-30 કિલોમીટર ચાલે એવું હતું. અને આ પટ્ટામાં જોયું રાયપુર સુધીમાં તો કમસે કમ 200 કિલોમીટર સુધી તો ગેસ બતાવે છે. તો પહેલો જ પંપ 35 કિલોમીટર બતાવતો હતો. મેં કીધું ચલો નથી ક્યાંય પુરાવો, આપણે અહીંયાથી પુરાવશું. ત્યાંથી જ એને રોન ગાડી નોઝલ નથી આમ નહીં જવા દો કીધું. 35 કિલોમીટરમાં 20 કિલોમીટર આપણે ગેસમાં આવ્યા, બાકી બધું પેટ્રોલ. હવે અહીંથી છેક રાયપુર સુધીનું સેટિંગ છે એવું કે ગેસ મળી રહેશે. રાયપુરથી આગળ એક જગ્યા છે દુર્ગની આજુબાજુ, અહીંયા સવારે જ મળે. ગાડી આવે જ્યાં સુધી માલ હોય ત્યાં સુધી આપે, બાકી પૂરું હોય. ઠંડન ગોપાલ રાતે તો મળશે જ નહીં. આપણું પ્લાનિંગ એવું છે કે રાયપુર સવારે અહીંયા પહોંચી જઈએ, ગાડી લગાવી દઈએ લાઈનમાં, ગેસ મળી જાય તો ઠેઠ મહારાષ્ટ્ર સુધી નાખ સુધી ગેસ લાઈન ઓકે. આગળ પાછું વચમાં થોડું કેવડાવશે, જોઈ લઈશું તો પછી. ચાલો ત્યારે જઈએ આગળ. હવે ચા પાણી પીવો ઉભા રહ્યા પણ ચાનો મેળ ના પડ્યો તો કંઈક નાસ્તો કર્યો, નીકળ્યા આગળ. સાંજના 5:30 થવા આવ્યા છે ને બસ
વસ્તી થતી જાય છે, બધાય નહીં. એમ સુરત દાદા વસ્તી કરીને ઘર બાજુ જતા હોય એવું લાગે છે. જો મસ્ત સુંદર દ્રશ્ય છે, સાંજનું સમયનું પહાડી એરિયો છે, આસપાસ ગ્રીનરી ગ્રીનરી છે. આવ્યો ગોવિંદ શાહી, ગામનું નામ છે ગોવિંદ શાહી. તો 7 વાગ્યા, 7 અંધારું જો થઈ ગયું ઘનઘોર. જંગલમાંથી નીકળીએ છીએ. ભાઈ ભાઈ એક ગાડી દેખાણી આગળ નથી, આગળ કોઈ નથી, પાછળ છે જંગલ ઘનઘોર, પાછા રોડના કામ ચાલુ. અને એક બે ગાડી તો આગળ દેખાય આવકમાં, પાછળ કોઈ છે નહીં, કોઈ એટલે કોઈ નથી દેખાતું. આપણે જાવકમાં છીએ. ચાલો ત્યારે શું કરીશું, જવું તો પડશે. એકલા તો એકલા ને એકલા જવાના. જંગલ હોય કે પહાડ હોય, હાલતું જ રહેવાનું. બીજું હું નહીં જતો, હાલીને જાય જ છે ને. અને પછી કોઈ બીવાનું ના હોય, હાલી જ જવાનું હોય. જે ડ્રાઈવરો રાતે ડ્રાઈવ નથી કરતા, બીક લાગે એના માટે કહું છું. હું તો નથી બીવાતો. જંગલ, પહાડ, નદી, આ તે કોઈ પણ જગ્યાએ ડ્રાઈવ કરવાનું હોય, રાત હોય દિવસ હોય, આપણે તો કરી લઈએ છીએ. સંબલપુર 7 કિલોમીટર છે. આપણું રાયપુર તો હજી ઘણું બાકી છે. સંબલપુર આવ્યું, સંબલપુર પેલા બરગઢ ને રાયપુર. રાયપુર છે અહીંયાથી 274 કિલોમીટર છે. સંબલપુર. હીરાકુંડ ડેમ, કાલે જે મેં કીધેલું ને તમને કે ભાઈ મહાનદીને છોગું લાગેલું છે બીચ, એના નામ છે એ આ હીરાકુંડ ડેમ. સંબલપુર છીએ આપણે, સંબલપુરની જોડે હીરાકુંડ ડેમ આવ્યો. એ ડેમની પહોળાઈ 25 કિલોમીટર છે. ભારતનો એકમાત્ર એવો મોટો ડેમ છે કે જેની પહોળાઈ 25 કિલોમીટર છે. હવે કેટલો મોટો બાંધ હશે વિચાર કરતો. એટલે મહાનદી ઉપર છે ને જે બાંધ, એ મેં કાલે કીધું છોગું પીછું, એ આ કે સારું કહેવાય. એમ આખા ભારત દેશ માટે ગૌરવની વાત કહેવાય ને યાર. જેમ કે પેલા નાયગ્રાનો ધોધ છે, આપણે હરિયાણા પંજાબમાં જે ડેમ છે ત્યાં પણ છે આવું. જે લાઈટો દેખાય બધી, એ લાઈટો જે છે એ હીરાકુંડ ડેમની છે. લાઈટો છે, પાવરનો પેલો પ્લાન્ટ છે. जितनी लाइट उड़ती है मगर जाने का नहीं, लाइट लेके खड़ी है. देखो આવું હોય બધું. જે લે તારા હાઈવે ઉપર ઘણું બધું જોવા મળે, પણ ધ્યાન રાખવું ભાઈ. નામ વગરનું ધાબુ છે. લાઇટિંગ બાઇટિંગ બેહવાની વ્યવસ્થા સારી લાગે છે. આપણે અહીંયા લગાવી દીધી ગાડી. આપણે લઈએ, જમી લઈએ. જમવાનો ટાઈમ છે, રેસ્ટ ટાઈમ. ખાઈ પીને આરામ કરીએ. ઓડિશા છત્તીસગઢ બોર્ડર છે. ગાવું સારું જોયું. આમ હવે નાખી રોકાવા જઈએ, ખાઈ લઈએ, ખાઈ લઈને પછી થોડોક આરામ કરીએ, પછી બીજું ઉપડીએ. તો ટાર્ગેટ છે જ સવારે ગેસનો, સીએનજી ગેસ. આપણું જમવાનું આવી ગયું છે. અંડા કરી, અંડા ખીમો અને 2 રોટી. બસ બહુ થઈ ગયો. આટલું તો બહુ.